એ તો એનું પૂરું કેરિયર બનાવેલું છે, MBA થયેલો છે કે નાનો ભૂગીલો નથી એટલે એ છે ને મારા માથે એની જવાબદારી મેં લેતો નથી રહી, એની જાતે હોય નીકળશે. પુત્રનું રાજકીય કરિયર બનાવવા માટે નારણ રાઠવાએ આ ઉંમરે કેસરિયા કર્યાની ચર્ચા થઈ રહી છે. જો કે નારણ રાઠવાએ આ વાતને નકારી કાઢી. લોકસભા ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતમાં ભાજપે ખૂબ મોટું મિશન પાર પાડ્યું. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ નારણ રાઠવા અને તેમના પુત્રએ કેસરિયા કરી લીધા. આદિવાસી સમાજમાંથી આવતા નારણ રાઠવા 3 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. ડોક્ટર મનમોહન સિંહ સરકારમાં તેઓ રેલ રાજ્યમંત્રી રહ્યા. 2018થી રાજ્યસભાના સાંસદ રહ્યા, પરંતુ હવે તેઓ કોંગ્રેસની તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. તેમના પુત્ર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. તેઓ છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે. બરોડા ડેરી તથા છોટાઉદેપુર એપીએમસીના ડાયરેક્ટર છે. વિધાનસભા ચૂંટણીમાં સંગ્રામસિંહને કોંગ્રેસે ટિકિટ આપી, પરંતુ તત્કાલીન સમયે કેસરિયા કરનારા મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા સામે તેમની હાર થઈ હતી. આજે પિતા પુત્ર બંને ભાજપમાં જોડાયા. જો કે નારણ રાઠવાએ પુત્રના કેરિયર અંગે પૂછતા હળવી શૈલીમાં જવાબ આપ્યો. જે વિકાસની ગાથા છે એની સાથે અમે લોકો તાલ મિલાવવા માંગીએ છીએ. જે પડતર કામો હતા એ પડતર કામો છેલ્લા મેં 6 વર્ષથી રાજ્યસભાના મેમ્બર તરીકે રહી અને ઘણા બધા કામો કર્યા છે. અને થોડા કામો જે અમે વિરોધ પક્ષમાં હતા તો થોડા કામો અવરોધાયા, તો એ અવરોધાયેલા કામોને પણ આ વખતે આ વિકાસની ગાથાની અંદર સાથે લઈ અને ચાલીએ તો કોઈ પણ જાતના કામની રૂકાવટ ના આવે. અવરોધ કોણ લાવતું? અવરોધ કોઈ નહીં, એ તો જે તે જગ્યાએ અધિકારીઓ હોય કે તાલુકા જિલ્લા પંચાયતો છે, તો એની અંદર જે કામો અમે લોકો સૂચવીએ એમાં કેટલાક કામો સાઈડ પર થઈ જાય, હવે ભેગા થઈ જાય તો બધા કામો હવે એક સાથે લેવાય અને બધાનો વિકાસ, સર્વનો વિકાસ થાય. એવું કહેવાય રહ્યું છે કે પુત્ર જે છે તેનું કેરિયર બનાવવા માટે આ ભાજપ ના, એ તો એનું પૂરું કેરિયર બનાવેલું છે, MBA થયેલો છે કે નાનો ભૂગીલો નથી એટલે એ છે ને મારા માથે એની જવાબદારી મેં લેતો નથી રહી, એની જાતે હોય નીકળશે બહાર. મારું સંગઠન ને અમારી પૂરી સેના, પૂરી તાકાત અમારી સાથે જ છે અને એ બધા જોડાવાના છે. અને સૌ ખુશ છે કે આદરણીય નરેન્દ્ર મોદીજી ફરીથી પ્રધાનમંત્રી બને. CR પાટીલ સાહેબનું જે સંગઠન કરવાની જે પ્રણાલી છે એ ખરેખર મને બહુ ગમે છે. સંગઠનમાં બહુ અપાર શક્તિ છે. મને વિશ્વાસ છે આવનાર દિવસોમાં બમ્પર મેજોરિટી ભારત સરકાર કોંગ્રેસના નેતાઓ જે છે હવે અહીંયા ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે, ક્યાંક લોકસભા નજીક આવી રહી છે, તેના કારણે આપ જોડાઈ રહ્યા છો? ના, હું જ્યારે નગરપાલિકા પ્રમુખ 2 ટાઈમ રહ્યો, હું ડેરી ડિરેક્ટર તરીકે 5 ટર્મથી છું, એપીએમસીમાં 5 ટર્મથી છું. સરકારમાં જ્યારે મેં રજૂઆત કરી છે મારા છોટાઉદેપુર જિલ્લા માટે, આદરણીય મુખ્યમંત્રી સાહેબે 250 કરોડનો પ્લાન્ટ આપ્યો. મારા છોટાઉદેપુરને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. મારા છોટાઉદેપુરને JIDS આપવા માટે કીધું. આ બધું ધ્યાનમાં જોઈને મને એમ થાય છે કે આ વિકાસ યાત્રામાં જોડાવા જેવું છે અને મારે મરજીથી મેં આમાં